આ બીજો ચપ્પો છે અખાનો, અને એમાં આ છપ્પાની શરૂઆત એણે એક સંબોધનથી કરી. એણે કહ્યું ભૂર. ભૂરનો અર્થ થાય છે મૂર્ખ. એ મૂર્ખ, એ લુચ્ચા, લુચ્ચું પણ થાય. ભાષાને શું વળગે, ભાષાને શું વળગીને, ભાષાને શું પકડીને ચાલે છે. પ્રશ્નાર્થ છે ઉદ્ગારની સાથે, એટલે પ્રશ્નવાદ કે એ મૂર્ખ ભાષાને શું વળગી રાખે છે, ભાષાને શું પકડી રાખે છે, ભાષા શું કામની, કોઈ પણ વાતની અંદર ભાષાનું શું કામ છે. એટલે અખો કહે છે ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર. એટલે રણના મેદાનની અંદર જે પરાક્રમ કરી શકે એ શૂરવીર છે, પરાક્રમ કરી શકે એ શૂર છે, એ વીર છે. તો હવે આપણે એટલું સમજીએ કે અખો એવી કોઈ વાત કરી રહ્યો છે કે કોઈ ભાષા પ્રત્યે રૂઢિવાદી હશે. કોઈ ભાષા આમ આવડવી જ જોઈએ, આમ બોલવું જ જોઈએ, આમ કરવું જ જોઈએ, આમ થવું જ જોઈએ, આવું માનવાવાળા. અખો કહે છે મૂર્ખ છે. બરાબર યાદ રાખો, આવા લોકો મૂર્ખ છે. જેમ સમજે છે કે આમ થવું જ જોઈએ, આમ કરવું જ જોઈએ. તો કે મૂર્ખ, ભાષાને શું વળગે છો? રણમાં જીતે તે શૂર. જે રણમાં જીતે છે એ વીર છે, શૂરવીર છે. કોના ઉપર કટાક્ષ છે? તો કે સંસ્કૃત બોલે શું થયું? આવા લોકો ઉપર કટાક્ષ છે કે જે લોકો સંસ્કૃત બોલે છે, મોટા પંડિતો હોવાનો દેખાવ કરે છે, બહુ જ્ઞાની હોવાનો દેખાવ કરે છે. એનાથી શું થયું, શું થશે, ફાયદો શું? સંસ્કૃત બોલે શું થયું? કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું. એટલે લોક બોલીમાં જે બોલે છે કોઈ ગુજરાતીમાં, એ વખતે અખાના સમયમાં જે પ્રાકૃત પ્રસિદ્ધ હતી એ ભાષામાં પણ, તો શું એમાંથી નાસી ગયું, કોઈ જતું રહ્યું, એનું કામ નથી થયું? તો કહે છે કે કંઈ સંસ્કૃત બોલવાથી, અથવા તમે ફાકડું સંસ્કૃત, અથવા કોઈ પણ માત્ર સંસ્કૃત નહીં, કોઈ આંગ્લ ભાષા, અંગ્રેજી ભાષા પણ ફાકડી બોલી શકે તો શું થશે? ગુજરાતી ભાષામાં બોલવા તમારું કામ નથી થતું, હિન્દી ભાષા બોલવાથી તમારું કામ નથી થતું, ગુજરાતી ભાષા, સંસ્કૃત ભાષા બોલવાથી કામ નથી થતું. કોઈ પણ ભાષા, કોઈ એક ભાષા બહુ શક્તિશાળી રૂપે બોલવાથી શું થાય? આ તો એક પ્રકારની મૂર્ખતા છે કે ભાષાને વળગી રહેવું, પકડી રાખવી, જડતા છે. અખાના સમયમાં આ પરંપરા હતી કે સંસ્કૃત બરાબર જાણતો હોય એ પંડિત, વિદ્વાન, એ પૂજનીય, એ શ્રદ્ધેય, બધું. અને બાકીના ગમે એવા જ્ઞાની હોય તો એને મૂર્ખ સમજવા, નિમ્ન કક્ષાના પંડિતો સમજવા, અથવા પંડિત ના સમજવા, એને આદર ન આપવો, આ બધું. તો અખો એના ઉપર કટાક્ષ કરે. આવો અનુભવ અખાને થયો હશે, પોતે કદાચ સંસ્કૃત સારું નહીં જાણતો હોય. એટલે કે તું ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર. એ મૂર્ખ, શું કરે છે તું? આ સંસ્કૃત બોલે શું થયું? તું સંસ્કૃત બોલે તો શું થવાનું છે? કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું? શું પ્રાકૃત બોલવાથી, એટલે લૌકિક ભાષા કોઈ પણ હોય સંસ્કૃત સિવાયની, એ બોલતા હોય તો શું એનું કામ નથી થતું? એ શું થાય, નાસી જાય છે કોઈ એનું કામ નથી પતતું? આખી વાત સમજાવે છે. કે છે કે 52નો સઘળો વિસ્તાર. એ વખતે ભાષાની અંદર 52 જે મૂળાક્ષર જે છે, 52 મૂળાક્ષરો ટોટલ ઉપયોગમાં આવતા. એ કહે છે કે 52 મૂળાક્ષરો નો સઘળો વિસ્તાર. તો કે છે 52 મૂળાક્ષરો છે, એની જ આ બધી ગોઠવણ છે. સંસ્કૃત ભાષા હોય તો એમાંથી બનેલી હિન્દી, એમાંથી બનેલી ગુજરાતી, એમાંથી બનેલી પ્રાકૃત છે, તો બધી આ 52 અક્ષરોમાંથી જ સર્જન પામેલી. એને ગોઠવવાની પદ્ધતિ બદલાઈ ગઈ, પણ એના તમને કોઈ ફાયદો નથી થવાનો. અખો કે છે, મને તમને કહે છે કે કોઈ સંસ્કૃત બહુ ફાકડું બોલતા હોય અને તમે બહુ સારું ગુજરાતી બોલતા હો, તો શું ફરક પડે? ગુજરાતી બોલનાર કેમ છો બોલશે, સંસ્કૃત બોલનાર કી મસ્તી બોલશે. શું છે કી મસ્તી? શું છે કી મસ્તી? શું ફરક પડે?
એના એ જ વર્ણો છે. ઓલું દેવનાગરી લિપિમાં લખાય છે, આ ગુર્જર લિપિમાં લખાય છે. શું ફરક પડે છે? તો આખો કે છે એ બધો 52 અક્ષરોનો બધો આમ કહેવાય ને બધો ભેળસેળિયો મેળ બેસાડેલો છે. કોઈક આમ ઉપયોગ કરે, કોઈક આમ ઉપયોગ કરે. અંતે તો એક જ બોરીમાંથી લીધેલા એ ફળ છે બધા. આખો કે છે ફાયદો ક્યાં થશે? અખા 53મો જાણે પાર. 52 અક્ષરની મથામણમાં જ્યાં સુધી રહીશું ત્યાં સુધી એનો કોઈ મતલબ નથી, કોઈ ફાયદો નથી. એ ફાયદો ત્યારે જ થશે જ્યારે તમે 53મો જાણો. 53મો જાણો એટલે 53મો એ પરમ તત્વરૂપી 53મો અક્ષર, ઈશ્વર રૂપી 53મા અક્ષરને તમે જાણશો ત્યારે કે છે તમારો બેડો પાર થશે, ત્યારે તમને મુક્તિ મળશે, ત્યારે તમને મોક્ષ મળશે. એ પહેલા આવો કોઈ જે છે એ 52 અક્ષરના એ માથાજડમાં પડીને આ ભાષામાંથી આ ભાષામાં, આ ભાષામાંથી આ ભાષામાં પડવાથી કોઈ અર્થ નથી. ગુજરાતી ભાષામાં પદો રખનારો નરસિંહ મહેતા પણ મોક્ષને પ્રાપ્ત કરી શકે, અને ગુર્જર ખડી બોલી પ્રાકૃતમાં અને હિન્દીમાં લખનારી, કાવ્ય લખનારી મીરા પણ મોક્ષને પ્રાપ્ત કરી શકે, અને પ્રાકૃત સંસ્કૃતમાં અથવા તો લૌકિક સંસ્કૃતમાં સ્તોત્ર ગ્રંથો, ભાષ્ય ગ્રંથો લખનારા જગતગુરુ શંકરાચાર્ય પણ મોક્ષને પ્રાપ્ત કરી શકે, અને ગંગા સતી જેવા તળ ભાષાની ગુજરાતીમાંથી આવનારા કવિયત્રીઓ પણ મોક્ષને પ્રાપ્ત કરી શકે. આખાને કેવું છે કે આ બધા જ સર્જકોએ 52 અક્ષરોની રમતની અંદર, 52 અક્ષરોના વિસ્તારમાંથી એ 53માં અક્ષરનો અર્થ ત્યાં અક્ષર અર્થ બ્રહ્મના અર્થમાં ઈશ્વરને પામ્યા છે, અને એનાથી એ મોક્ષને પામ્યા છે, નહીં કે 53ના સઘળી માથાજડમાંથી. એટલે જે રૂઢિવાદી સંસ્કૃત પંડિતો છે, જેવું ઈચ્છે છે કે સંસ્કૃત જાણ્યા વગર એને આપણી માતૃભાષા, આમ તો દાદી ભાષા કહેવી જોઈએ, માતૃભાષાની પણ માતૃભાષા છે, એ રીતે જેમ અંગ્રેજી ભાષા શીખીએ છીએ એમ રસની દૃષ્ટિએ, વાગ વ્યવહારની દૃષ્ટિએ બધી જ રીતે શીખવી જોઈએ એ મતમાં હું પણ માનું છું. પરંતુ આખો કેમ કે જે મૂળ આપણો હેતુ છે એને પામવા માટે ભાષા એકમાત્ર માધ્યમ ના બની શકે. એ અખાને પણ એ જ કહેવું છે, અને આપણો મત પણ એ પ્રકારનો જ છે કે સહાયક બની શકે છે, સર્વોપરી એ ક્યારેય ના બની શકે. આ વાતને આપણે બરાબર અહીંયા સમજવી જોઈએ. તો સંસ્કૃત ઉપરથી ઉતરી આવેલી એક લોકભાષા એવો શબ્દ સમૂહ અહીંયા બને છે, જે આપણે જોવાનો છે. એક વાક્યના જે પ્રશ્નો છે એ જોઈ લઈએ છે કે નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી? તો નગરમાં આગ લાગવાથી પંખી ભય અનુભવતા નથી. એ તો પંખી ભય અનુભવતું નથી એક વચનમાં છે, એટલે પંખી ભય અનુભવતું નથી. ઉંદર શા માટે શોર કરે છે? તો નગરમાં લાગેલી આગથી ડરીને ઉંદર શોર કરે છે, કેમ કે તેમને અનુભવની પાંખ નથી. કોની અનુભવરૂપી પાંખ? આકાશમાં ભીગરે છે. તો અનુભવ જ્ઞાનનો મહિમા સમજવામાં જે છે એ જે આખી વાત અખાએ કરી એની અંદર એ છે કે જ્ઞાનીજનો જે છે એની અનુભવરૂપી પાંખ આકાશમાં ભીગરે છે. અને પછી જે છે પહેલા છપ્પા દ્વારા આખો શું કહેવા માગે છે? તો પહેલા છપ્પા દ્વારા આખો જે વાત એ મોટો પ્રશ્ન બનશે, સવિસ્તાર છે મુદ્દાસર. એટલે 52નો સઘળો વિસ્તાર ની વાત જે છે એટલે શું? તો એ પ્રશ્ન બહુ નાનો છે કે જીવનનો સઘળો વ્યવહાર મૂળાક્ષરના 52 અક્ષરથી માં રચાતી ભાષાનો વિસ્તાર, એમ અહીંયા આખાને કહેવું છે. તો એ આખી વાત અહીંયા આવી ગઈ. તો એના સિવાય બીજું કંઈ અહીંયા ખાસ આપણે બનતું નથી. હવે આની અંદર થોડો સમય છે તો કવિ શામળની નો પરિચય પણ આપણે સાથે સાથે લઈ લઈએ છીએ. કવિ શામળ જે છે એ પદ્ય વાર્તા અને ઉખાણા માટે પ્રસિદ્ધ છે, ખાસ કરીને પદ્ય વાર્તા માટે. પણ અહીંયા આપણને 2 ઉખાણા જે અભ્યાસમાં આપ્યા છે એ આપણે જોવાના 18મા શતકમાં થયેલા. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં શામળ એ સૌથી લોકપ્રિય પદ્ય વાર્તાકાર છે. એટલે ધર્મગ્રંથો જે હતા રામાયણ, મહાભારત, પુરાણ વગેરેમાંથી
કાવ્યો લખાતા, જેમ કે આખ્યાનો વગેરે, એનાથી જુદું સ્વરૂપ, થોડું નીતિ વિષયક બોધ હોય, પણ એ સ્ટોરી વાર્તાની અંદર લઈને આખી વાત મૂકે અને એની સાથે વાર્તા ગવાય, ગાતા ગાતા કહેવાય, એ પ્રકારનો આ કવિ છે. એટલે અમદાવાદના ગોમતીપુર, હાલનું જે વેંગણપુર છે, ત્યાંના તેઓ વતની અને પોતે કથાકારનો વ્યવસાય કરતા. સંસ્કૃત, વ્રજ અને પારસી ભાષા પર તેમને પ્રભુત્વ હતું. સંસ્કૃત, પ્રાકૃત તેમજ અપભ્રંશ કાળની કથાઓનો આધાર લઈને તેમણે પદ્ય વાર્તાઓ લખી. તો 3 પ્રકારના સાહિત્ય: સંસ્કૃતમાંથી ઉતરી આવેલી પ્રાકૃત, અને પછી ગુજરાતી અથવા હિન્દીમાં પરિવર્તિત થાય એ પહેલાની ભાષા, એટલે અપભ્રંશ કાળની ભાષા છે. એની અંદર જે કથાઓ હતી એનો આધાર લઈ અને તેમણે ગુજરાતી ભાષામાં પદ્ય વાર્તાઓ લખી. પ્રેમ અને પરાક્રમના અદ્ભુત રસથી તેમની કથાઓમાં ભાષા અને ભાવક બંનેને સમૃદ્ધ કરે છે. આ એમની કથાઓનું ખાસિયત છે કે એમાં પ્રેમ, પરાક્રમ અને અદ્ભુત, આ 3 રસો એટલે આ અદ્ભુત રસથી આ બધું જોડાય છે અને એનાથી ભાવકને સમૃદ્ધ બનાવે છે. શામળે એમની પદ્ય વાર્તાઓમાં સમસ્યા અને ઉખાણા તેમજ નીતિબોધના છપ્પાઓની રસમય ગૂંથણી કરી. તો પદ્ય વાર્તાઓની અંદર એક તો સમસ્યા, ઉખાણા તેમજ નીતિબોધના છપ્પાઓની રસમય ગૂંથણી કરી. આ પદ્ય વાર્તાઓની અંદર વિષય લે છે, પણ એ થોડો કંઈક ગડબડાટ વાળું લાગે છે, કેમ કે એવું તો નથી. પદ્ય વાર્તાઓની અંદર સમસ્યા અને ઉખાણાઓની વાત બહુ ભાગ્યે જ જોવા મળે. પણ હવે લખ્યું છે: મદન મોહના વૈતાલ 25, નંદ 32, ચૂડા બહોત્તરી, ચંદ્રાવતી, પદ્માવતી, જે પદ્ય વાર્તા દ્વારા શામળે સમાજને ધર્મ નીતિ તરફ વાળવાનો પ્રયત્ન કર્યો. બહુજન સમાજનું મનોરંજન દ્વારા બોધ આપવાનું શૈક્ષણિક કાર્ય શામળે કર્યું. તો શામળની આ વાર્તાઓ છે, હાલતી ચાલતી જંગમ વિદ્યાપીઠો છે, જે સમાજને શિક્ષિત કરે છે અને સદાચારના માર્ગે સમાજને લઈ આવે છે. આ એમની કથાનું, પદ્ય વાર્તાનું મૂળ જે વિષય છે એ અહીંયા એ પ્રકારે બને છે. દર્પણ અને પડછાયાના જવાબો છે. ખાસ કરીને અહીંયા તમારે એક આ એમનું જે સાહિત્ય સર્જન છે એ ખાસ નોંધી રાખવાનું છે. મદન મોહના વૈતાલ 25, નંદ 32, ચૂડો બહોત્તરી અને ચંદ્રાવતી, પદ્માવતી, આ એમના મહત્વપૂર્ણ સર્જનો છે, જેના નામ આપણે યાદ રાખવાના છે. ઉખાણાનો ફાયદો શું ઉખાણા ભણવાથી? તો કે છે ઉખાણા માનવ બુદ્ધિને કસે છે. વસ્તુ અને વ્યક્તિની લાક્ષણિકતા ઉખાણામાં રજૂ થાય અને જેના આધારે તે વ્યક્તિ કે વસ્તુને ઓળખવાની, શોધવાની હોય છે. તો લક્ષણો આપ્યા હોય છે અને એના આધારે તમારે એ વસ્તુ અથવા વ્યક્તિને ઓળખવાની હોય છે. તો આ ઉખાણાની ખાસિયત છે, જે આપણે જાણીએ છીએ. તો એ અહીંયા 2 ઉખાણાઓ છે એ આપણે ભણવાના છે, પણ એ આવતા વિડીયોની અંદર આપણે રાખીએ છીએ મિત્રો.